ભુવાજી એક મનમાં સવાલ આવ્યો છે, પૂછું? પૂછો ને માલા. મિત્રોમાં વાતે વાતે ગેરસમજ કેમ થાય છે? એના વિશે મેં એક મસ્ત વિડીયો બનાવ્યું હતું દેવલભાઈ, કે ઘણા બધા મિત્રોમાં નાની નાની ગેરસમજણો છે ને. મિત્રતા સૌથી મોટો સંબંધ છે ભાઈ. મિત્રતા તો આપ જોઈ લો કે ભગવાન દ્વારિકાધીશ કૃષ્ણ પરમાત્માની સુદામાની મિત્રતા એ અલૌકિક મિત્રતા. મિત્રતાથી મોંઘો સંબંધ કોઈ નથી આ જગતમાં. પણ અત્યારના મિત્રોની સહન શક્તિ અને સ્વાભિમાન એટલું બધું એ થઈ ગયું છે ને ભાઈ, કે નાની નાની બાબતમાં તમારા 10 વર્ષના, 5 વર્ષના, 25 વર્ષના સંબંધો તાત્કાલિક તોડી નાખતા હોય છે. એટલે એમના માટે મેં એક મસ્ત લખ્યું હતું કે ચાલ દોસ્ત થોડીક વાતો કરી લઈએ અને વેઠેલી વ્યથાઓને વાગોળી લઈએ. ચાલ દોસ્ત થોડીક વાતો કરી લઈએ અને વેઠેલી વ્યથાઓને વાગોળી લઈએ. કર્યું હતું સમુદ્ર મંથન દેવો અને દાનવોએ અમૃત માટે. વાહ. કર્યું હતું સમુદ્ર મંથન દેવો અને દાનવોએ અમૃત માટે. આપણે પણ કરી લઈએ મનોમંથન એકબીજાની ગેરસમજણ માટે. વાહ વાહ. આ બંને મિત્રોને ભેગા થવાની વાત છે. અને નીકળશે વાતોનું વિષ, એકબીજા ઉપર જેટલું ઝેર ચડ્યું હોય, નીકળશે વાતોનું વિષ, તો શિવ બની જાશું. મતલબ એ ઝેર પી લેવાની વાત છે અને ફરીથી મારા ભેરું એક જીવ બની જશું. વાહ. દરેક મિત્રો આ જીવનમાં ઉતાર્યા જેવું છે. ઉતાર ચડાવ દરેકના જીવનમાં આવવાના છે, પણ મિત્રતા અને સાચો મિત્ર એ ભાગ્યશાળીને જ મળે. સાચી વાત છે.